નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. હું છું ભાવના ચૌહાણ. સેવા, સમર્પણ અને સમાજ પ્રત્યેની જવાબદારીનો અનોખો સંદેશ આપતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ આજે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં યોજાયો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને યુવાનો સ્વૈચ્છિક રીતે રક્તદાન માટે ઉમટી પડ્યા. ચાલો જોઈએ આ અહેવાલ. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ હોલમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીની જન્મજયંતિ નિમિત્તે ચોથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના ઉપનેતા અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન સમાજસેવા અને માનવતાના મૂલ્યોને પ્રાધાન્ય આપતા રક્તદાન માટે યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું કે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આદિવાસી અને જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલીના સમયમાં સમયસર લોહી ઉપલબ્ધ થશે, જે અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ આગેવાનો અને જિલ્લા તાલુકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં સમાજસેવાનો સ્પષ્ટ સંદેશ જોવા મળ્યો. આયોજકોના જણાવ્યા મુજબ કેમ્પમાં 105થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રક્તદાન માટે મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી હતી. રક્તદાન એટલે જીવનદાન, અને જ્યારે કોઈ મહાન નેતાની જન્મજયંતિને સમાજસેવાના કાર્ય સાથે જોડવામાં આવે ત્યારે તે માત્ર સ્મરણ નહીં, પરંતુ સમાજ માટે પ્રેરણાનું કાર્ય બની રહે છે. ખેડબ્રહ્મામાં યોજાયેલો આ બ્લડ ડોનેશન કેમ્પ પણ એવો જ એક માનવતાનો સંદેશ આપતો કાર્યક્રમ બન્યો છે. કેમેરામેન સાથે ચંદ્રકાંત પ્રજાપતિના અહેવાલ સાથે ગુજરાતી ન્યૂઝ, ખેડબ્રહ્મા, સાબરકાંઠા. પૂર્વ મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈ ચૌધરીની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં આ ચોથા બ્લડ કેમ્પનું આયોજન આજે કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ આદિવાસી વિસ્તાર છે અને અહીંયા જ્યારે પણ લોકો સારવાર માટે આવતા હોય ત્યારે લોહીની ખૂબ જ તકલીફ પડતી હોય, ત્યારે આદિવાસી લાચાર બની જતું હોય છે. ત્યારે એ લોકોને સહાયરૂપ થાય, એ લોકોને સરળતાથી લોહી ઉપલબ્ધ થાય, એના માટે અમે દર વર્ષે આ બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ. અને સતત ચોથા વર્ષે અમે લગભગ 100 કરતાં પણ વધારેનું લક્ષ્યાંક હંમેશા અમે હાંસલ કર્યો છે. આ વખતની પણ અમારી આશા છે કે 100 કરતાં વધારે બ્લડ અમે આજે એકત્ર કરીશું. जी सर. दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए